દેવ મોગરાનો મેળો. સાહેબ દેવ મોગરા એ માતાજીનું નામ છે જે આદિવાસી સમાજના કુળદેવી અમુક આદિવાસી સમાજ છે કુળદેવી તરીકે પૂજે છે એવા દેવ મોગરા. તો દેવ મોગરાનો મેળો ક્યાં આયોજિત થાય છે એ જોઈ લઈએ. તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવ મોગરા ગામે ધૂળેટીના તહેવાર પર યોજાતો મેળો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે. પહાડ પર આદિવાસીની આસ્થાનું કેન્દ્ર એવું પાન્નુરી માતાનું મંદિર આવેલું છે જેને સ્થાનિક લોકો મોગરી માતાનું મંદિર પણ કહે છે. પાંડુરી માતા સોલંકી કાળમાં થયા હોવાનું માનવામાં આવે છે. એક દંતકથા અનુસાર અલાલુદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે કરણ વાઘેલાના સેનાપતિ ચંદાજીએ આ પર્વત પર નિવાસ કરેલો એવું માનવામાં આવે છે. તો દેવ મોગરાનો મેળો તો મેં કીધું એમ કે દેવ મોગરા એ માતાજીનું નામ છે. એ દેવ મોગરા જે માતાજી છે એમનું બીજું પણ નામ છે પાન્નુરી અથવા તો પાંડોરી. તો પાન્નુરી માતા અથવા તો પાંડુરી માતા તરીકે પણ ઓળખાય છે. તો એમના સ્થાને એમના સ્થાને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની અંદર દેવ મોગરા ગામ એટલે કે એમના મંદિર સ્થાને આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.